નમો વીરાગાણમ સવનુના દેવિન્દ પુયાણમ જહઠ્યવત્થુવાયુરમ તેલુક ગુરુણમ અર્હંતાણમ ભગવંતાણમ જે એવ માઈખંતિ યખલુ અણાઈ જીવસ્સ ભવે અણાઈ કર્મ સંજોગ નિવત્તિએ દુઃખ રૂવે દુઃખ ભલે દુઃખાણુબંધે. દરવાજાની જૈના કરજો ભાગશાળી હવે. અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા આચાર્ય ભગવંત હરિભદ્ર સુરી મહારાજા ભવ્ય જીવોના ઉપકારને માટે પંચસૂત્ર ગ્રંથની રચના કરતા પ્રારંભમાં મંગલાચરણમાં પરમાત્માને નમસ્કાર કરીને પોતાનામાં તો નમો ભાવ ભરેલો છે, પણ આ શાસ્ત્ર એનું પઠન કરનાર શ્રવણ કરનાર પણ નમો ભાવથી યુક્ત બને. કારણ નમ્રતા વિના યોગ્યતા આવતી નથી. શાસ્ત્ર શ્રવણની યોગ્યતા, શાસ્ત્રને ઝીલવાની યોગ્યતા, શાસ્ત્રને પામવાની યોગ્યતા એ નમ્રતા છે. જેમ જેમ જીવ નમ્ર બનતો જાય તેમ તેમ એનામાં યોગ્યતા પ્રગટતી જાય. જેટલી નમ્રતા ઓછી તેટલી યોગ્યતા ઓછી, જેટલી નમ્રતા વધારે એટલી યોગ્યતા વધારે. યોગ્યતાનો માપદંડ કોઈ ઉંમર નથી, કોઈ પદ નથી, કોઈ ક્રિયા નથી, કોઈ જ્ઞાન નથી. આપણે માપદંડ બીજા માપદંડ આંકીએ છીએ. આ ઉંમર લાયક છે, અયોગ્ય છે. આ તપસ્વી છે, અયોગ્ય છે. આ જ્ઞાની છે, અયોગ્ય છે. જ્ઞાની ભગવંતો ના પાડે છે. દેવગુરુની પાસે અને દેવગુરુના વચનની પાસે યોગ્ય જીવ કોણ છે? તો કે જે નમ્ર છે, જે નમે છે, જે નમતા શીખ્યો છે, જેનામાં નમો ભાવ છે, નમો ભાવ પ્રગટ્યો છે. પાત્ર છે ને એ પણ નમેલું હોય તો એમાં જળ ઝીલાય છે, પાણી ઝીલાય છે. આ પાત્ર નમેલું ન હોય, સીધું હોય તો એ પાત્રમાં પણ પાણી ઝીલાતું નથી. જો એક પાત્રમાં પાણી ઝીલવા માટે પણ નમ્રતા જરૂરી છે, ઊંડાણ જરૂરી છે, આ પાત્ર આત્માનું પાત્ર, સુપાત્ર, એમાં કેટલી નમ્રતા જરૂરી છે. એના વિના ચાલે જ નહીં. કોઈની પાસે જ્ઞાન ઓછું છે તો ચાલશે, કોઈની ઉંમર નાની છે તો ચાલશે,
કોઈની પાસે તપ ઓછું છે તો પણ ચાલશે, પણ નમ્રતા ઓછી છે અને અકળાય છે, અહંકાર છે તો નહીં ચાલે. અને નમ્ર આત્માનો વિકાસ જલ્દી થાય છે. કોનો વિકાસ થાય છે? કોણ આગળ વધે છે? તમે જોજો ભવચક્રની અંદર પેલું વૃક્ષ પણ નમે છે, ઊંધું છે તો ઊંધું, માથું નીચે ને પગ ઉપર, મૂળ નીચે છે પગ ઉપર છે. માટે તો એનો એકેન્દ્રિયમાંથી વિકાસ થઈને બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય તરફ આગળ વધે છે. પશુ પણ ઝૂકેલું છે, એની પાસે પણ શીખો. ચાર પગ વાળું પશુ હંમેશા ઝૂકેલું રહે છે, અને ઝૂકે છે તો એ પશુમાંથી માનવ થાય છે. પશુમાંથી માનવ બનવા માટે ઝૂકવું જરૂરી છે, અને માનવમાંથી મહામાનવ બનવા તરફનું આપણું પ્રયાણ જો હોય, શેના માટે છે આ ભાવ? શેના માટે છે આ ભાવ? માનવમાંથી મહામાનવ બનવા માટે છે, પામરમાંથી પરમ સુધી પહોંચવા માટે છે, આત્મામાંથી પરમાત્મા પદને પ્રાપ્ત કરવા માટે જ. એક જ ધ્યેય છે. અને એના માટે જ અહીં સુધી પહોંચ્યા છે. અને જો ત્યાં પહોંચવું છે તો માનવે પણ ઝૂકતા શીખવું પડશે. પણ માનવને બે પગ વાળો બનાવ્યો અને માથું ઊંચું બનાવ્યું. પણ કમર બનાવી છે કિશોરભાઈ, શેના માટે બનાવી છે? અકड़ाई के लिए नहीं बनाई है. अकड़ाई तो सबकी पहचान है. मैं क्या बोलता हूं, आप समझते हैं कुछ? અકળાઈ કોનામાં હોય? શબમાં હોય, મડદામાં હોય, જીવતા માણસમાં ના હોય. જીવતો માણસ ઝૂકતો હોય, નમ્ર. આ સૌથી પહેલો નમો ભાવ આપણને શીખવાય. નમો નમે તે સૌને ગમે. જીભમાં અમી તો દુનિયા નમી. તમને એ ગમે છે કે દુનિયા મને નમે? મને નમતી આવે, નમતી ન આવે તો કેમ એને નમાડું, એના માટેનો પ્રયત્ન આપણો. પણ હું દુનિયાને કેમ નમું? આંખમાં અમી તો દુનિયા ગમી. દુનિયાને ગમાડવાની છે પહેલા. આખા વિશ્વના સર્વ જીવો એને ગમે. કોઈ જીવ અણગમતો કોઈ જીવ ન હોય. સાપ પણ ગમે, નોળિયો પણ ગમે, વીછી પણ ગમે. આપણે ગયા હતા કે નહીં એ ભાવમાં? આપણે સાપ પ્રત્યે અણગમો કરીએ એટલે આપણે આપણી જાત પ્રત્યે અણગમો કર્યો. આપણો એક પર્યાય, એક સમય એક પર્યાય હતો સાપનો, એક સમય પર્યાય હતો વીછીનો. અને એ ભાવમાં અનેક અનેક ભાવ કરીને આપણે આવ્યા જ, અને એ પર્યાય પ્રત્યે આપણે અણગમો કર્યો. કોઈ પણ જીવ જગતમાં એવો ન હોય. આ મુક્તિ પ્રિયા શ્રીજી પણ ગમે. કીર્તિભાઈ ગમે, મુક્તિ પ્રિયા શ્રીજી ગમે. અહીં બેઠેલા બધાને પૂછો જ,
એનો જે ચારિત્રનો પ્રેમ છે, ગુણ જોતા શીખો. આ પંચસૂત્ર દ્વારા શીખવાનું આ જ. કોઈ પણ જીવમાં ગુણ છે, એ ગુણ દ્રષ્ટિ કેળવવાની જ. અને આપણી જાત પ્રત્યે આપણી ગુણ દ્રષ્ટિ છે ને, એને દોષ દ્રષ્ટિ કરવાની છે, અને અન્ય પ્રત્યે ગુણ દ્રષ્ટિ કરવાની. આપણને આપણા ગુણ જ દેખાય છે, એની જગ્યાએ દોષ જ દેખાય. બીજાના દોષ જ દેખાય છે, એની જગ્યાએ ગુણ જ દેખાય. એક એક જીવ માત્ર ને નમે નમો. પરમાત્મા પ્રત્યે અભિમુખ કર્યા પછી, પરમાત્માની ઓળખાણ કરાવ્યા પછી, વિયરાગાણમ સવનુણમ દેવિન્દ પુયાણમ જઠ્યવત્વયણમ તેલુખ ગુરુણમ અરોહંતાણમ ભગવંતા. આટલી ભૂમિકા ઊભી કર્યા પછી હવે કે છે, કારણ જ્યાં સુધી આ વચન કહેનારની ઓળખાણ ન થાય ત્યાં સુધી વચન પ્રત્યે આદર ન પ્રગટે, ને વચન પ્રત્યે આદર ન પ્રગટે તો એ વચન જે લાભ કરવો જોઈએ તે લાભ ન થાય. આપણને સૌને અનુભવ છે. એક ને એક વચન એક વ્યક્તિ કહે છે, આપણે એને ગણકારતા નથી, સાંભળતા નથી, નિગ્લેક્ટ કરીએ. એને એ વચન જયારે બીજી વ્યક્તિ કહે છે, આપણને ઉપાદેય બને છે, સ્વીકાર્ય બને છે, તરત સ્વીકાર્ય બને છે. કેમ? શું બન્યું? શું? વચન એક જ છે, એક સરખું વચન છે, એક જ સમય ઉચ્ચારાયેલું છે, બોલનાર વ્યક્તિ જુદા જુદા છે. પેલી વ્યક્તિ ઉપર આપણી શ્રદ્ધા છે, આપણને વિશ્વાસ છે, બહુમાન છે, આદર છે. પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ. પુરુષ ઉપરના વિશ્વાસથી વચન ઉપર વિશ્વાસ પ્રગટે છે. વિશ્વાસ એવો પ્રગટે કે શ્વાસ બની જાય. એ વચન આપણો શ્વાસ બની જાય. શ્વાસની જેટલી જરૂરિયાત છે, શ્વાસથી જેટલો લાભ છે, એના કરતા વધારે લાભ આ જ્ઞાની ભગવંતોના વચનથી આપણને છે. એક શ્વાસોશ્વાસ અટકી જશે ને તો જાજો ફેર નહીં પડે, પણ એક વચન જો આપણા સુધી હૈયા સુધી પહોંચ્યું નહીં, અંદર અંદર પહોંચાડવું જ આ મહેનત એના માટે જ અંદર ઉતારવું છે. ભાગશાળિયા મોડા આવનારા નહીં ચાલે. હા, તમે પાછળના રસ્તે આવો, એ રસ્તા બંધ કરવા પડશે. નિયમ એટલે નિયમ. કાલથી બિલકુલ નહીં ચાલે. કાલથી આ બાજુ નહીં બંધ કરવાનો, આ બાજુનું તો બંધ છે. જો આ ભાગશાળી ઉભા છે અહીંયા અને તમે પાછળથી આવી જાવ, બિલકુલ ના ચાલે. એક વચન જો અંદર ના ઉતર્યું, કેમ લાભ નથી થતો? આટલા આટલા વચનો સાંભળવા છતાં કેટલા એવા યોગ્ય આત્માઓ એક વચનથી અજવાળું થઈ જાય. એક વચન એના કાનમાં પડે ને કાનથી હૈયા સુધી ઉતરી જાય. સંસારનો ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરી લે, અને સંયમનો સ્વીકાર કર્યા પછી પણ તપ ત્યાગ સંયમ સ્વાધ્યાયમાં એવા આગળ વધે, એવા આગળ વધે. એક વચન. અને આપણને સેંકડો હજારો ને લાખો વચન મળ્યા છતાં કેમ હજુ વૈરાગ્ય પણ પ્રગટતો નથી? હજુ સંવેગ મોક્ષનો તીવ્ર અભિલાષ પણ થતો નથી. બેમાંથી એક લાભ થવા જોઈએ.
આ વચન શ્રવણ કરીને બેમાંથી એક લાભ તો થવા જ જોઈએ, આમ બંને થવા જોઈએ. પણ કાં તો સંસાર ઉપરનો વૈરાગ્ય પ્રગટવો જોઈએ ને કાં તો મોક્ષનો તીવ્ર અભિલાષ ઉભો થવો જોઈએ. મોક્ષ સિવાય બીજું કાંઈ નહીં, એ તીવ્ર અભિલાષ છે. આ બધા મહાપુરુષોને પ્રગટી ગયો છે. પરમાત્માનું સ્વરૂપ વર્ણન કર્યા પછી, ગુણ વર્ણન કર્યા પછી હવે બતાવે છે જે એવમાઈખંતિ. હમણાં કહી ગયા તે પરમાત્મા આ પ્રમાણે કહે છે, હું નથી કહેતો. આ મહાપુરુષોની નમ્રતા છે, આ મહાપુરુષોનો વિનય છે. આવા જ્ઞાની પુરુષો. આપણે તો માઇક આવ્યું નથી ને હાથમાં ને એમ કે મને એવું લાગે છે ને હું આવું વિચારું છું ને હું આમ કહું છું ને. કેટલો અહંકાર, કેટલો અહંકાર. શૂન્ય જ્ઞાનમાં શૂન્ય છે આપણે, અને છતાં આટલો અહંકાર. આ મહાપુરુષો આવા જ્ઞાની. અને કે છે હું નથી કીધો જભાણિયમ પુવ્વસ્તુરી. ઠેક ઠેકાણે દરેકે દરેક શાસ્ત્રકારોએ આ વાત કરી છે, આ હું નથી કહેતો. જેમ પૂર્વના સૂરી ભગવંતો કહી ગયા છે તે પ્રમાણે હું કહું છું. મને કહેવાનો કોઈ અધિકાર પણ નથી, યાદ રાખજો. આ સુધર્મા સ્વામીની પાટ ઉપર બેઠા પછી પોતાના વિચારો, પોતાની વાત કહેવાનો કોઈને અધિકાર નથી. અને જે પોતાની વાત કરે છે ને પોતાના વિચારો રજૂ કરે છે ને તે પ્રભુની આજ્ઞામાં નથી. એ સુધર્મા સ્વામીની પાઠ નથી. આજ એક સમય હતો, અમારા શ્રાવકો એવા હતા, સામે પોથી ન હોય, જીનવાણી સાંભળવા બેસે નહીં, ચાલ્યા જાય. આમ છે ને કાન ખોલીને નહીં, આમ અહીંયાના દ્વાર ખોલીને સાંભળજો. આ કાનથી સાંભળવા જેવું નથી આ મહાપુરુષોના વચનો. આ અમદાવાદની વાત છે. એવા એવા શ્રાવકો હતા. એક સમય રાજનગર હતું, ધર્મનગરી. ને અમારા જેવા કોઈ આવ્યા જુવાન સાધુ અને પાટ ઉપર બેઠા અને આવું સામે પોથી કાંઈ ન મળે અને એમને એમાં વ્યાખ્યાન આપતા હતા. લેક્ચર, ધીસ ઇઝ લેક્ચર, નોટ વ્યાખ્યાન. અહીં લેક્ચર નથી આપવાનું, આ પ્રવચન છે, પ્રકૃષ્ટ વચન, પ્રભુનું વચન, તે પ્રવચન છે. જોયું સામે પ્રત નથી, દાદરો ઉતરી ગયા. સરસ મજાનું વ્યાખ્યાન હતું, મજા આવે તેવું હતું, આખો હોલ ભરેલો હતો, બધા તાલીઓ પાડતા હતા, હસાહસ ચાલતું હતું. તમને તો મજા આવે એવું વ્યાખ્યાન જોઈએ ને. બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. આહા, શું હસાવ્યા ને શું રડાવ્યા, બે કામ તમારે. અરે બધાને રડાવ્યા કે. દાદરો ઉતરી ગયા. એટલું જ નહીં, બીજે દિવસ આવ્યા, ગુરુ ભગવંત પાસે હાથ જોડીને વિનંતી કરી, વિનયપૂર્વક. શ્રાવક છે, ગુરુ ભગવંતની પાસે વાત કરવી હોય તો કઈ રીતે કરવી એ શ્રાવકને આવડવું જોઈએ. આવીને વંદના કરીને બેઠા. બેસીને સાહેબ અનુકૂળતા હોય તો પ્રશ્ન છે, આપની અનુકૂળતા છે? આવીને સીધા ઉભા ઉભા ને સાહેબ આમ છે. શું રીત છે આપણી, શું રીત છે? જો વિનય નથી ને, એકડો જ નથી તો એકડા વિનાના મીંડાની કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી. જો વિનય નથી ને, ગમે એટલું તપ છે, જપ છે, દાન છે, ક્રિયા છે, ગમે એટલું છે, જો વિનય નથી તો એકડા વિનાના મીંડા જ છે. વિનય એકડો જ.
વિનયાઓ નાણમ, વિનયથી જ્ઞાન આવે છે. વિનયપૂર્વક હાથ છોડીને વિનંતી કરી. સાહેબ એક વિનંતી કરવા આવ્યો છે. સાહેબ અમે શાસ્ત્ર પ્રભુના વચન સાંભળવા આવીએ છીએ. અમે લેક્ચર સાંભળવા નથી આવતા, અમારે પ્રભુના વચન સાંભળવા છે. મારા પ્રભુએ, મારા વહાલા પ્રભુએ મારા માટે શું કહ્યું છે, એની શું આજ્ઞા છે, એ અમારે જાણવું છે. આજે ઊંધું થઈ ગયું. આજે મહારાજ આમ પોથીમાં જોઈને વાંચતા હોય, તેડમ કાલેડમ તેડમ સવયણમ સવણે ભગવાન મહાવીરે તે કાલને તે સમયને વિશે, તો કે મહારાજ જોઈ જોઈને કઈ વાંચે છે. હા, આ જોડે નીકળી જાય. શું ફરક છે? આ ફરક છે. સમજો. જીવમાય ખંતી, એ પરમાત્મા પ્રમાણે કહે છે. શું કહે છે? આમ જિજ્ઞાસા ઊભી કરે છે. અને જિજ્ઞાસા છે ને એ જ્ઞાનનું દ્વાર છે. જ્ઞાન મેળવવું છે તો જિજ્ઞાસા જોઈએ. જિજ્ઞાસા વિના જ્ઞાન ના આવે. અંદરની જિજ્ઞાસા, જાણવાની તીવ્ર ઈચ્છા એ જિજ્ઞાસા. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. આપણી જિજ્ઞાસા મરી પરવારી છે. તત્વને જાણવાની જિજ્ઞાસા, અતત્વને જાણવાની જિજ્ઞાસા ઘણી બધી છે આપણી. શું થયું, ફલાણાનું શું થયું, ઢીકણાનું શું થયું, આમ સાંભળ્યું તું, તેમ સાંભળ્યું તું. ભાઈ સાંભળ્યું તમે? અતત્વને જાણવાની જિજ્ઞાસા, જેમાં ફોતરા જ ખાડવાના છે, કોઈ લાભ નથી, ઉલટું નુકસાન છે. દુનિયાની વાતો જાણીને શું કરવાનું? શું કરવાનું છે? આત્માને લાભ કરે તેવી વાતો મારે જાણવી છે. તત્વ ભંતે કિમ તત્તમ. સમવસરમાં પરમાત્માને આ પ્રશ્ન પૂછવામાં આવે છે. ભંતે ભગવાન, તત્વ શું છે? કોઈ દિવસ ગયા ગુરુ ભગવાન પાસે. ભગવંત, આ જીવ પ્રમાદી છે, પ્રમાદમાં પડ્યો છે, છતાં મારે તરવું છે. ભગવંત, મારા માટે તરવાનો શું ઉપાય છે? મારાથી તપ થતું નથી, જપમાં સ્થિરતા રહેતી નથી, ક્રિયામાં જ આનંદ આવવો જોઈએ, આવતો નથી, છતાં મારે તરવું છે, છતાં તરવું છે. ઉપાય છે, દરેકનો ઉપાય છે. જો તમારી જિજ્ઞાસા છે, તીવ્ર જિજ્ઞાસા છે, તો એનો ઉપાય છે. આ જિજ્ઞાસા ઉભી કરે છે. જીવમાય ખંતી. શું કહે છે પરમાત્મા? જ્ઞાની ભગવંતોનો આ ક્રમ પણ છે ને બહુ યોગ્ય હોય છે. પેલા રોગ બતાવે છે, પછી રોગનો ઉપાય બતાવશે. રોગને જાણો નહીં તો રોગનો ઉપાય જાણવાની જિજ્ઞાસા થાય નહીં, રોગના ઉપાયને સેવવાની ઈચ્છા થાય નહીં. રોગ રોગ સ્વરૂપે આપણને લાગવો જોઈએ. આજે પરિસ્થિતિ એ જ છે. આ રોગ રોગ સ્વરૂપે આપણને લાગતો નથી. ખરેખર રોગ કયો છે? શું રોગ છે? આત્માનો રોગ કયો છે? શરીરના રોગની આપણને ખબર છે, આત્માના રોગની ખબર નથી. શરીરના આરોગ્યની આપણને ખબર છે, આત્માનું આરોગ્ય કોને કહેવાય તે ખબર નથી, અને જાણવાની જિજ્ઞાસા પણ કરી નથી. શરીરનો રોગ કંડે છે, આપણને દુઃખ આપે છે, પીડા આપે છે, પણ શરીરના રોગની પાછળ આત્માનો રોગ કારણ છે. આત્માનો રોગ શું છે? આત્માનો રોગ કેવો છે? એ મને દુઃખ આપે, એ મને પીડા આપે, ત્યારે એને દૂર કરવાની ઈચ્છા થાય. પહેલા તો જાણવાનો છે, આ રોગને જાણવો છે કે રોગ કયો છે. કયો રોગ છે? આ સંસારમાં રોગ કયો છે?
તો કે જેવ માઈ ખંતી યખલો અણાઈ જીવી. આ જીવ અનાદિ છે. પેલા આત્માને ઓળખો, જીવને ઓળખો. જીવને નથી ઓળખ્યો, જીવને નથી જાણ્યો, આત્માને નથી જાણ્યો, એને કશું જાણ્યું નથી. એકમ જાણાઈ સો સબમ જાણાઈ. આત્માને જાણે છે એને બધું જાણ્યું છે, અને આત્માને નથી જાણ્યો એને કશું નથી જાણ્યું. આજના કેટલાક નાના બાળકોની યાદશક્તિનો એવો વિકાસ થયેલો હોય છે, આખી દુનિયાના બધા જ દેશોનું નામ ફટ 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 બોલી જાય. યાદશક્તિનો વિકાસ. ખુશ થાય, મા બાપ ખુશ થાય, રાજી થાય, પરિવાર ખુશ થાય. ચાલી શું થયું? એનાથી શું લાભ? એનાથી લાભ શું? આત્માને નથી જાણ્યો તો અમે આખી દુનિયા જોઈ વળ્યા. પાછા વર્ડથી અમારી પાસે કે હા, સંસારમાં તો કેટલી વાર કહેતા હશે ખબર નહીં, કોની કોની પાસે કહેતા હશે. છેક સાધુ પાસે આવીને પણ એમ કે સાહેબ આપણે આખી દુનિયા ફરી આવ્યા છીએ, બધા દેશ જોઈ લીધા, એક પણ દેશ બાકી નથી. બહુ હોશિયાર તમે, બહુ હોશિયાર. કોઈ દિવસ વિચાર આવે છે એ દેશ જોવામાં આપણે કેટલા કેટલા કર્મો, ગાઢ કર્મો બાંધ્યા, કેટલા નિકાચિત કર્મો બાંધ્યા. માત્ર જોવા માત્રથી આમ રાજી થયા, ખુશ થયા, રાગ કર્યો, આહા કેવું છે, કેવું મજાનું છે, કેવું સુંદર છે. હા, પાછું એટલાથી આપણને ના ચાલે. ત્યાં આવું છે, આપણા ભારતમાં તો આવું છે, અહીંયા સારું છે, ભારતમાં તો આવું છે, ભારત ખરાબ છે, પરદેશ સારું, પરદેશ સારું, ભારત ખરાબ. આ બંને ખોટું છે. એના વખાણ કર્યા ને તો પણ કર્મ બંધ, અને આને વખોડ્યું તો પણ કર્મ બંધ. વગર કારણે કાંઈ લેવા દેવા. તમારો જેટલા દિવસનો વિઝા હશે, હા, એનાથી વધારે તમને રેવા દેવાના નથી. કાઢી મૂકશે, ધક્કા મારીને કાઢી મૂકશે. હા, છતાં એના વખાણ, સીના વખાણ, બાહ્યના વખાણ, પૂતગલના વખાણ, જળના વખાણ. અંતે તો પંચ મહાભૂત છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. એના સિવાયની કોઈ વસ્તુ હોય તો બતાવો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ, આના સિવાય દુનિયામાં કોઈ વસ્તુ હોય તો બતાવો. ચલો હું જો આવું. બધું જોયું, બધું જાણ્યું, આત્માને નથી જાણ્યું. આત્માને નથી જોયો, એને કશું નથી જોયું. એ જીન શાસન છે. ગૌરવ થાય, ગૌરવ. તમે બધા એના વારસદાર છો. તમે કોણ છો એનો તો વિચાર કરો. તમે એવા એવા મહાપુરુષોના વારસદાર છો કે જે કુળની અંદર જ્યાં જન્મેલા આત્માને સૌથી પહેલું આત્માનું જ્ઞાન આપવામાં આવે છે. સૌથી પહેલું. આપણને છેલ્લું પણ નથી આવતું. એકડે એક પહેલો શીખવાડે ને, એકડે એક. પેલા એકડાથી શીખવાડવાની શરૂઆત થતી હતી. આજે ખબર નથી 1 2 3 શીખવાડે કે ABCD શીખવાડે. શું શરૂઆત ક્યાંથી કરે આજની ખબર નથી. ભાઈ તે શું શીખવાડે છે? 1 2 3 ને. હા, આમ હાથ પકડીને એકડો આમ ગુટાવે. એકડો લખાવે ત્યારે જ એને શીખવાડે બાળકને. એક એટલે આત્મા. શું કે એકની સામે બીજું કઈ ન હોય, આત્માનું ચિહ્ન હોય. એક એટલે આત્મા. આત્મા એક છે. ઠાણાંક સૂત્રનું પહેલું સૂત્ર. અમે તો કેટલા દીક્ષાના વર્ષો પછી ઠાણાંક સૂત્રના જોગ થાય, અને જોગ થાય ત્યારે ઠાણાંક સૂત્ર ભણવામાં આવે. અને ત્યારે એગી આયા સૂત્ર એ ત્યારે શીખવાડવામાં આવે. ગુરુ ભગવાન તમને શીખવાડે કે આત્મા એક છે.
સ્વરૂપથી જગતના જેટલા આત્મા છે એ બધા એક છે, એક સમાન છે, એક સરખા છે, કોઈ ફેર નથી. સિદ્ધનો આત્મા હોય કે સંસારીનો આત્મા હોય, નિગોદનો આત્મા હોય તે અર્યંતનો આત્મા હોય, આત્માનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ એક સમાન છે, કોઈ ફેર નથી. આત્મા એક છે. આત્માને જાણવું જરૂરી છે. સૌથી પહેલી વાત, આંગળી મહાપુરુષો ક્યાં મૂકે છે ને આપણે ક્યાં મૂકીએ છીએ? આપણે આંખો મીચીને પેલી આમ આંગળી મૂકીએ છીએ, જ્યાં આવી ત્યાં. નહીં, જ્ઞાની પુરુષો બહુ મહત્વની વાત ઉપર આંગળી. સૌથી પહેલો આત્માને જાણવાનો છે. આત્મા યખલું અણાઈ છીએ. જીવ આત્મા કેવો છે? તો કે અનાદિ છે. એની કોઈ આદિ નથી, એની કોઈ ઉત્પત્તિ નથી કે આત્મા અહીંયા જન્મ્યો ને અહીંયા મૃત્યુ પામ્યો. આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી, આત્માને રોગ નથી, આત્માને વૃદ્ધાવસ્થા નથી, આત્માને શોક નથી, આત્માને દુઃખ નથી, આત્માને કાંઈ નથી. શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર. આવો આત્મા અનાદિ છે, આદિ એની નથી. જો આદિ માનશો તો ઘણી આપત્તિ આવશે, કારણ જેની આદિ હોય એનો અંત હોય છે. શરીરની આદિ છે એટલે શરીરનો અંત છે. ભલે આપણે જીવીએ છીએ એવી રીતે કે શરીરનો અંત જ ન હોય તેવી રીતે આપણે જીવી રહ્યા છીએ કે પેલાને કોરોના થયો, મને કોરોના નહીં થાય. આપણે એ જ રીતે જીવી રહ્યા છીએ, મજાથી જીવીએ છીએ. એ જ ટેસ્ટથી આપણે રોટલી દાળ ભાત શાક ખાઈએ છીએ, એ જ ટેસ્ટથી ટીવી જોઈએ છીએ, એ જ ટેસ્ટથી આપણે કાઠિયાવાડી છે ને મોટા બધા, હે પેલો અહીંયા ઈસ્ટમાં એક કોઈક વખણાય ગાંઠિયા, દોડો ભાવ હોય છે, શું નામ છે? હરિભાઈ. હા, હરિભાઈના ગાંઠિયા મજાથી ખાઈએ જ. આપણને થતું નથી, મૃત્યુ યાદ આવતું નથી કે ગમે ત્યારે આ મૃત્યુ આવી શકે છે. ભાઈ એની પેલા જાગી જા. શરીર છે તો શરીરનું મૃત્યુ છે, કેમ એની આદિ છે, એનો અંત છે. આ પુસ્તકની આદિ છે. એક દિવસ છપાયું, એક દિવસ ફાટવાનું. આ કમળ એક દિવસ બન્યું એટલે એક દિવસ તૂટવાનું જ નક્કી છે. આદિ છે, એનો અંત છે. સર્જન છે, એનો વિનાશ છે. જો આત્માની આદિ માનશું કે આત્મા ઉત્પન્ન થયો સૌથી પહેલો આદમ ને ઈવ ને, હે શું તમને ભણાવે ને તમે બધા ભણો પાગલ થઈને? હે આ દુનિયામાં પેલા તો વાંદરા હતા ને બધા વાંદરામાંથી માણસ થયા, બોલો. અને હવે માણસમાંથી વાંદરા જેવું વર્તન કરે છે. અને તમે માની લો, તમે ભણી લો કે હા બરાબર વાંદરા હતા ને વાંદરામાંથી માણસ થયા. કેવી રીતે પણ બતાવો તો ખરા, પૂછો તો ખરા કે વાનરમાંથી માણસ કઈ રીતે થાય? એ વાનરના સંસ્કાર કેવી રીતે જાય? એ વાનરની એક પૂંછડી પણ કેવી રીતે જાય? બતાવો કે અમને. અને આખું સાયન્સ ઉપર તમારી શ્રદ્ધા, ઊંધા પાટે ચાલતું સાયન્સ, એના ઉપર તમારી શ્રદ્ધા કે સાયન્સ આમ કે છે. પરમાત્માની સત્ય વાત, યથાર્થ વાત, જેવું જુએ છે, જેવું દેખાય છે તેવું પરમાત્મા કે છે, એના ઉપર આપણી શ્રદ્ધા નથી. પ્રભુ કે છે આત્મા અનાદિ છે, એની કોઈ આદિ નથી, અને આદિ નથી એનો કોઈ અંત નથી. અનાદિ કાળથી આત્મા છે, અનાદિ કાળ સુધી રહેવાનો છે. અને માટી અવસ્થાને પ્રાપ્ત કરવા માટે આપણે મહેનત કરવાની છે. એટલે શુદ્ધ સ્વરૂપ આત્માનું
એ મારે પ્રાપ્ત કરવું છે, એ પ્રાપ્ત થઈ શકે એમ છે. આ સંભાવના ન હોત ને તો આ કોઈ મહેનત કરવાની જરૂર નથી. કેટલાક ધર્મો આજે પેલું બ્રહ્માકુમારી છે ને, બ્રહ્માકુમારી આખા વિશ્વમાં ફેલાયું છે, પણ એની મૂળભૂત માન્યતા તમે જુઓ, એ મોક્ષ માનતા નથી, એ સ્વર્ગલોક માનતા નથી, એ નરક માનતા નથી. એ માત્ર મનુષ્યને પશુ બે જ યોની માને છે. અને મનુષ્ય પશુ ન થાય ને પશુ મનુષ્ય ન થાય. મનુષ્ય સારા કર્મ કરે તો વધુ સારો મનુષ્ય થાય, ખરાબ કર્મ કરે તો ખરાબ મનુષ્ય થાય. પશુ સારા કર્મ કરે તો એ પશુમાં સારો થાય. પેલો કૂતરો થાય, એની પાસે એસી ગાડી હોય, પેલી લક્ઝરી 50 લાખની કરોડની, એના માટે એસી ગાડી હોય, એના માટે બંગલો હોય, એના માટે 2 માણસો હોય, એના માટેનો મહિનાનો ₹1,00,000 ખર્ચ થતો હોય. જવું છે ને એમાં? હા, તમે બધા પૈસા ને સગવડતા વાળા છો ને, જોઈએ છે, જોઈએ છે. આખો વિલા હોય એના માટે સ્પેશિયલ વિલા, એનું સ્પેશિયલ જમવાનું બધું સ્પેશિયલ, એના કપડા સ્પેશિયલ, શિયાળાનો, ઉનાળાનો, ચોમાસાનું બધું સ્પેશિયલ. એની પાસે પેલા ચોકીદાર હોય, ગન વાળા, પેલા કાળા કપડા વાળા, શું કહે ને, હા, એની જોડે હોય, એની રક્ષાને માટે જોઈએ છે. તમને તો આવું ગમે છે ને? હે, જો આ ગમાડશો ને તો કૂતરા તરીકેનો ભાવ થશે કે તને આ જોઈતું તું ને, લે લે, તું લે. જેની પાછળ પડ્યા છે આપણે, જેની પાછળ બધું ને બધું સગવડતા, જૈન થઈને કોઈ ફેરફાર આપણામાં નહીં, કોઈ પરિવર્તન નહીં. વધુ ને વધુ પૈસા કમાવાને ને વધુમાં વધુ લક્ઝરી જીવન જીવવાનું, હાઈફાઈ જીવન જીવવાનું, મોટી ગાડી, મોટા ફ્લેટ, મોટા બંગલા, ઉપરનો ફ્લેટ. કોઈ વિચાર આવતો નથી આપણને, હું આ ભોગવીને શું કરું છું? આ ભોગવા દ્વારા શું થશે? મારું શું થશે? અણાઈ જીવસ્વ ભવે. જીવ અનાદિ છે, જીવના ભવ પણ અનાદિ છે. કોઈ ભવની આદિ નથી. પહેલો ભવ કયો? જીવનો પહેલો ભવ કયો ખરો? છેલ્લો ભવ બનાવી શકાય? માનવનો ભવ છેલ્લો ભવ બનાવી શકાય તેમ છે, પણ જીવનો પહેલો ભવ કયો? તો કે પહેલો ભવ કોઈ અનાદિ, કોઈ આદિ નથી. અનાદિ કાળથી જીવ નિગોદમાં હતો. આંખો અહીંયા ખાલી દેખાય છે ને, આ બધી નિગોદ છે. ઠાંસીને 14 રાજલોકમાં ભરેલી છે. આ નિગોદમાં અનાદિ કાળથી તમે ને અમે બધા સાથે હતા. અહીંયા સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સ ક્યાં રાખવા જાઓ? ત્યાં તો ડિસ્ટન્સ છે જ નહીં. એક શરીરની અંદર અનંત આત્માઓ એક સાથે પેલી ટ્રક જાય ને પશુને ભરીને, અને કેવા આમ ઉપર ઠાંસીને ભરેલા હોય. આમ કોઈ દિવસ દ્રશ્ય જોજો આમ, અને એમ થાય તો પણ કેમ વૈરાગ્ય થતો નથી? ભોગાવાળા, તમે તો જોયેલું છે ને કરેલું છે, એ જોઈને પણ વૈરાગ્ય થતો નથી આપણને. આ દશા મારી થશે તો શું થશે? હું નહીં જીવી શકું. મારે નથી જવું આ તિર્યંચ યોનિમાં, નથી જવું પશુ યોનિમાં, નથી જવું. ભગવાન કોઈ રસ્તો બતાવો. મારે નરકમાં નથી જવું, તિર્યંચમાં નથી જવું.
આમ અંદરથી આમ આર્તનાદ ઉભો થવો જોઈએ. એની ગોદમાં અનંત અનંત આત્મા એક સાથે અનાદિ જીવસ્સ ભવે. અને ત્યાંથી જીવ બહાર નીકળ્યો. ઓહો, 84 લાખના ચક્કર કાટી કાટીને અહીં પહોંચ્યો. બહુ દુર્લભ છે આ જે મળ્યું છે. 99.99 ચીજ આપણને મળી છે. 0.1 ખાલી નથી મળ્યો ને એના માટે આખી જિંદગી વેડફી દઈએ. જિંદગી આખી કિંમતીમાં કિંમતી જીવન. અનંત અનંત આત્માઓને નથી મળ્યું તે આપણને મળ્યું છે. બહુ કિંમતી છે, બહુ મૂલ્યવાન છે. આ ભાવમાં જો ધારો તો અનેક ભાવોના બાંધેલા ગાઢમાં ગાઢ નિકાચિતમાં નિકાચિત બધા સ્પૃષ્ટ નિદત્ત ને નિકાચિત બધા કર્મોને ખપાવી શકીએ છીએ. આ ભાવમાં ધારીએ તો છેક મોક્ષ સુધી જેટલા ભાવ થાય તેટલા ભાવ ચાલે એટલું પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકીએ એમ છે. પણ આપણે કેવા પ્રમાદી છીએ. એટલું પણ કરી શકીએ એમ છે કરતા નથી. અને કર્મ સત્તા છે ને બહુ સમતોલ છે. તમે જે કરી શકો એમ છો એનો ઉપયોગ, એ શક્તિનો ઉપયોગ ન કરો ને તો તમારી શક્તિ પાછી લઈ લે છે. આજે આઠમ છે, તમે ઉપવાસ કરી શકો એમ છો અને છતાં તમે ઉપવાસ ન કર્યો. ના મારી પેલી શું કહેવાય ઇમ્યુનિટી ઓછી થઈ જશે, હમણાં ઉપવાસ નહીં કરવાનો. અને તમે ન કર્યો. છતી શક્તિ એટલે અતિચારમાં મૂક્યું એટલા માટે મૂક્યું. છતી શક્તિએ ઉપવાસ આદિ તપ ન કીધું. છતી શક્તિએ સ્વામી વાત્સલ્ય ન કીધું. છતી શક્તિએ દિનક્ષીણનો ઉદ્ધાર ન કીધો. તમારી તિજોરીમાં ધનના ઢગલા પડ્યા રહ્યા, બેંકમાં ધનના ઢગલા પડ્યા રહ્યા અને તમે 7 ક્ષેત્રમાં ધન વાપર્યું નહીં, દિનહીનનો ઉદ્ધાર ન કર્યો. એ તમારું ધન આવતા ભાવમાં નહીં, આ જ ભાવમાં કર્મ સત્તા છૂટવી લેશે. આ જ ભાવમાં એ તમારી તપ કરવાની શક્તિ આ જ ભાવમાં ચાલી જશે. કર્મ સત્તા બહુ ક્રૂર છે, બહુ ક્રૂર છે. કોઈની દયા રાખતા નથી. અણાઈ જીવસ હવે અણાઈ કર્મ સંજોગની વત. ભાવ અનાદિ છે. એ નિગોદથી શરૂ થયેલી યાત્રા આપણી અહીં સુધી આપણે પહોંચ્યા. 7 રાજલોક ઉપર આવી ગયા. કેટલું બધું અંતર કાપી લીધું. પેલું એવરેસ્ટ સર કરે ને, અને આમ સામે શિખર દેખાતું હોય એવરેસ્ટનું, એટલે પહોંચી ગયા. અને ત્યાંથી જો એ પાછો પડે ને કે હવે નથી ચડવું મારે, તો શું કહેવાય? મૂર્ખ કહેવાય ને. આપણે મહામૂર્ખ કહેવાય. છેક એવરેસ્ટના શિખર સુધી પહોંચી ગયા. નજર સામે દેખાય છે મોક્ષ, સિદ્ધિ, ગતિ નજર સામે દેખાય છે. આમ થોડો પુરુષાર્થ અને મોક્ષમાં પહોંચી જઈએ એવી શક્યતા છે. આપણી સામે અનેક અનેક આત્માઓ અહીંથી સીધા સિમંદર સ્વામી ભગવાનના સમવસરણમાં પહોંચ્યા છે. કેવલ જ્ઞાની તરીકે વિચરી રહ્યા છે, બેઠા છે આજે સમવસરણમાં, આપણને જોઈ રહ્યા છે કેવલ જ્ઞાનથી. આપણે પણ ત્યાં પહોંચી શકીએ એમ છે. પણ છતાં આપણી તીવ્રતા નથી, એના માટે ખબર નથી. એ આપણે આના માટે છીએ અને એ ખબર નથી. એ તો સમજ્યા પણ કાંઈ નહીં ને ખાલી અર્થ કામની પાછળ પાગલ બનવા. સાવ તુચ્છ, સાવ સામાન્ય,
અને એની પાછળ પાગલ બનવાનું. પેલો શ્રીમંત હોય ને, અને શ્રીમંત હાથમાં લુખ્ખો રોટલો અને તીખું તીખું કાચું કાચું મરચું હાથમાં લઈને આમ ખાવા બેઠો હોય કે પેલો નોકર ખાય છે, એમ કેવું સરસ લાગતું છે, હું ખાવ. 5 પકવાનનું ભોજન કરી શકે એમ છે ને, લુખ્ખો રોટલો ને મરચું ખાવા બેસે ને, આપણી દશા એ જ. અર્થ અને કામ આ લુખ્ખા રોટલા ને મરચા જેવા છે. ધર્મ ને મોક્ષ ને સાધી શકાય તેવો આ ભાવ છે. અને આજે પણ સાધનાના સાધી રહ્યા છે, એવા એવા સાધી રહ્યા છે, કલ્પનામાં ના આવે તમને. એ સાધુ, એ સાધ્વી, એ શ્રાવક, એ શ્રાવિકા, એવા એવા કોટીના આજે છે. અને આપણે અર્થ અને કામની પાછળ પાગલ બન્યા. અર્થ કામ મળ્યા એટલે આમ રાજી ના રહે, ને અર્થ કામ ન મળ્યા એટલે દુઃખી થઈ જાય. ધર્મની કોઈ કિંમત નહીં આપણને. જેનાથી અર્થકામ મળ્યા, અર્થકામ શેનાથી મળ્યા? ધર્મથી મળ્યા. ધર્મ વિના અર્થકામ પણ નથી. એ જ ધર્મને આપણે છોડી દઈએ, શું થશે? આપણું શું થશે? જરા વિચારો. અણાઈ જીવસ્સ ભવે, અણાઈ કમ્મ સંજોગની વાત. ભવ અનાદિ છે, તો સાથે કર્મનો સંયોગ પણ અનાદિ છે. બહુ મહત્વની વાત છે. આ જીવ સાથે કર્મ અનાદિ કાળથી જોડાય, સહજમાં. કર્મની પણ કોઈ આદિ નથી કે જીવે. આમ તો જોવા જાવ તો આત્મા જે કંઈ કર્મ કરે એટલે કર્મ બંધાય. તો કર્મ ક્યારે કર્યું? તો કે અનાદિકાળથી આ ચાલુ છે. નિગોદમાં હતો ત્યારે પણ એ કર્મનો સંયોગ એને વળગેલો છે. કારણ જો એ પણ નહીં માનો ને, કર્મની પણ જો આદિ માનશો તો બહુ મોટી આપત્તિ આવે. કે આદિ થઈ તો કેવી રીતે થઈ? સૌથી પહેલું કર્મ કેવી રીતે બંધાયું? કોઈ કારણ વિના કર્મ બંધાવાની આપત્તિ આવશે. અનાદિકાળથી કર્મનો સંયોગ, આત્મા અને કર્મ. કર્મ એ જડ છે, પૂતગલ છે, અને આત્મા છે, ચેતન છે. આ ચેતન અને જડનો સંયોગ અનાદિકાળનો છે. જીવ અને જડનો સંયોગ અનાદિકાળનો છે. અનાદિકાળનો સંયોગ છે, પણ અનંતકાળ સુધી નથી રહેવાનો. આનો અંત આવી શકે એમ છે. આત્મામાંથી કર્મ છૂટા પડી શકે એમ છે. અનાદિ છે પણ અનંત નથી. એ આપણા માટે બહુ આશ્વાસનની વાત છે. કોઈ કે આ કેન્સરનો રોગ તમારે આવ્યો એટલે કાયમ રહેવાનો. હવે આપણા હાથ હેઠા પડી જાય, નામ પડે કેન્સરનું એટલે આપણા હાંજા ગગડી જાય. કેમ ગગડે છે? એનો કોઈ ઉપાય નથી. કોરોના ગમે તેવો હશે, પણ એ કોરોનાનો ઉપાય છે તો આપણે સાંત્વના રાખી શકીએ છીએ. હસતા હસતા સ્વીકારી શકીએ છીએ કે કોરોનાનો ઉપાય છે. પણ જેનો ઉપાય જ નથી. ડોક્ટર કે બીપી છે એટલે કાયમ રહેશે. પેલું શું કહેવાય, ડાયાબિટીસ છે તો કાયમ રહેશે. જો થાઇરોઇડ છે તો કે કાયમ રહેશે. જ્ઞાનીઓ કે છે આ 3.5 કરોડ રૂવાડામાં રોગો ભરેલા છે. રોગોનું ઘર છે. ક્યારે કયો રોગ પ્રગટ થશે ખબર નથી. ગમે તે ત્યારે, ગમે તે ક્ષણે કોઈ પણ રોગ પ્રગટ થઈ શકે તેમ છે. સાજો સારો માણસ. હમણાં જ અમે શાંતાક્રુઝ ઈસ્ટમાં ગયા હતા. થોડા દિવસ પહેલા જે શ્રાવક વિનંતી કરવા આવેલા, સાજા સારા એકદમ, જે દિવસે બીમાર પડ્યા એ દિવસે સવારે સ્નાત્ર ભણાવ્યું છે, પ્રભાવના કરી છે સ્નાત્રમાં. આ બધું જ કર્યું છે.
અને અચાનક બ્રેન એટેક, લકવાનો હુમલો એક બાજુ, બીજી બાજુ, અને સિવિયર હુમલો આવ્યો. આઈસીયુમાં દાખલ કરવા પડ્યા ને 1-2 દિવસમાં તો તમે જેવા સાજા સારા છો ને એવા જ સાજા સારા હતા ભાઈ અશ્વિનભાઈ નામ. ક્યારે શું થશે કિશોરભાઈ? તમે એમ નહીં માનતા કે મેં આ લીલું બાંધ્યું છે એટલે મને કઈ નહીં થાય. રોગોનું ઘર છે ઘર. અણાઈ જીવસ હવે અણાઈ કમ્મ સંજોગ નિવૃત્તિ. કર્મનો સંયોગ અનાદિ કાળનો છે અને જીવ નવા નવા કર્મો બાંધ્યા જ કરે છે. અનાદિ કાળનો તો છે પણ હજુ પણ બાંધવાના ચાલુ છે. હજુ પણ છોડવાનું કામ કર્યું નથી. દુઃખ રૂએ દુઃખ ભલે દુઃખાણુ બંધે. બહુ સંસાર માટેના 3 વિશેષણો, આ સંસારને બરાબર સમજવા માટેના વિશેષણો છે. આ રોગ શું છે? સંસારનો રોગ શું છે? આ જ રોગ છે. આ કર્મનો સંયોગ એ રોગ છે. આ રોગ લાગવો જોઈએ. આ ભવ, આ સંસાર, આ જન્મ મરણ એ રોગ છે. એ આપણને રોગ લાગવા જોઈએ. જન્મ થાય ને હરખાઈએ છે, જન્મ દિવસ આવે ને હરખાઈએ છે. આપણે હરખાવ વાંધો નથી, પણ શેના માટે? કોણ હરખાઈ શકે? જે પોતાના જન્મ મરણના ચક્રાવાને બંધ કરવાની તાકાત ધરાવે છે, બંધ કરવાનો જેનો પુરુષાર્થ છે, એ પોતાનો જન્મદિવસ આવીને હરખાય, ખુશ થાય, ઉજવે. કેમ? આ જન્મ અને આ જન્મથી જ મારો જન્મ મરણના ચક્રાવાનો અંત આવવાનો છે, માટે આ જન્મની હું ઉજવણી કરું છું. પણ સંસારી જીવ આ જન્મ લઈને અનેક જન્મ મરણ ઊભા કરી રહ્યા છે. જ્ઞાની મળે તો કોઈ દિવસ પૂછજો, એક દિવસના જે કર્મ 24 કલાકના કરો છો ને એનાથી કેટલા જન્મ મરણ ઊભા થાય છે. જ્ઞાની ભગવંત મળે તો આ પ્રશ્ન પૂછજો. સાહેબ, અમારું જે જીવન છે અત્યારનું વર્તમાન સંસારી જીવન, આ જીવનના 24 કલાક અર્થ અને કામની પાછળ પાગલ બનેલા અમે, અને એવા અમારું એ 24 કલાક દ્વારા કેટલા જન્મ મરણ ઊભા થાય છે. જ્ઞાનીઓ પોતાના જ્ઞાનની અંદર જોઈને કહેશે, પુણ્યશાળી આત્મા, આ 24 કલાકમાં તારા માત્ર 24 નહીં, 240 નહીં, 2400 નહીં, 2424,000 નહીં, એના કરતા પણ વધારે જન્મ મરણ ઊભા થઈ ગયા. હું વાસ્તવિકતા કહું છું, ખાલી ડરાવવા માટેની વાત નથી. આજનું જે જીવન તમે જીવી રહ્યા છો તે જીવન તમારું આટલા જન્મ મરણ ઊભા કરે. 24 કલાકમાં આટલા થઈ જાય, તો 1 મહિનામાં કેટલા થાય, 1 વર્ષમાં કેટલા થાય? અત્યાર સુધીના તમારા 30, 40, 50, 60 વર્ષમાં કેટલા જન્મ મરણ ઊભા થયા? જે જીવન તાકાત ધરાવે છે કે આ બધા જન્મ મરણનો અંત આવી જાય અને માત્ર 1, 2, 3 ભવ, અને એમાં તમારું સંપૂર્ણ જન્મ મરણનો અંત, ભવનો અંત, સંસારનો અંત લાવી શકાય તાકાત ધરાવે છે. અને એ જીવન દ્વારા આપણે આટલા બધા જન્મ મરણ ઊભા કરીએ, જ્ઞાનીઓ આપણને માફ ન કરે. કેટલા કષાયો, કેટલા વિષયો, કેટલો અહંકાર, કેટલું મમત્વ, કેટલા રાગ દ્વેષ, કેટલી આસક્તિ, આ અંદરના જે દોષો છે, ભરપૂર દોષો ભરેલા છે. આ દોષોને દૂર કરવા છે. આ દુઃખનું મૂળ હોય તો આ દોષ છે. દુઃખ રૂપે આ સંસાર દુઃખરૂપ છે. કયું દુઃખ છે સંસારનું? જન્મ દુઃખ છે.
વૃદ્ધાવસ્થા દુઃખ છે, મરણ એ દુઃખ છે, રોગ એ દુઃખ છે, શોક એ દુઃખ છે. આ સંસાર દુઃખ રૂપ છે. ક્યાંય ને ક્યાંય આમાંનું કોઈને કોઈ દુઃખ. સંસારી જીવને હું તો સારા સારા વ્યક્તિઓને જોઉં છું, આપણને એમ લાગે કે આના જેવો સુખી કોઈ નહીં હોય સંસારમાં, પણ એ જ્યારે પોતાની દુઃખની કથની શરૂ કરે, આપણે માનવું પડે કે આના જેવો દુઃખી કોઈ નથી. દુઃખરૂપ આ સંસાર દુઃખરૂપ લાગવો જોઈએ. દુઃખ તો દુઃખરૂપ લાગે છે, પણ સંસાર દુઃખરૂપ લાગવો જોઈએ. દુઃખ ફલે ખાલી દુઃખરૂપ છે એટલું નથી, આનું ફળ પણ દુઃખરૂપ છે. કારણ આ જન્મ મરણ હમણાં કીધું એમ બીજા જન્મ મરણ ઉભા કરે છે. બીજા રોગ, વૃદ્ધાવસ્થા, રોગ, શોક બધું ઊભું કરે છે. એનું ફળ પણ દુઃખમાં છે. આ જન્મ જે સંસારી જીવોનો જન્મની વાત છે. યોગી આત્મા, સાધુ જીવન એ ભલે દુઃખરૂપ છે, પણ દુઃખ ફલક નથી. એનું ફળ દુઃખમાં નથી. કારણ એને નવા કર્મો બાંધવાના અટકાવી દીધા છે. આશ્રવના દ્વાર બંધ કરી દીધા છે. સંવરમાં આવી ગયા છે અને નિર્જરા કરી રહ્યા છે. એટલે એનું દુઃખ ફલક નથી, પણ સંસારી જીવોનો જન્મ, સંસારી જીવોનું જીવન દુઃખ ફલક છે. કેટલા દુઃખો ઉભા થાય છે. અને આજે પણ જેટલા દુઃખો છે તે બધા જ દુઃખો પૂર્વમાં આપણે પોતે ઊભા કરેલા છે. આપણે પોતે દોષો સેવન કર્યા છે. એ દોષના ફળ સ્વરૂપે આજે દુઃખ મળ્યા છે. સંસારમાં જે દુઃખ છે તે દુઃખનું મૂળ દોષ છે, અને જે સુખ છે એ સુખનું મૂળ હોય તો ગુણ છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો દુઃખનું મૂળ પાપ છે અને સુખનું મૂળ પુણ્ય છે. અને એનાથી આગળ જવું હોય તો પુણ્યનું મૂળ હોય તો ધર્મ છે, અને પાપનું મૂળ હોય તો અધર્મ છે. ધર્મ કર્યો એના પ્રતાપે સુખ મળ્યું, અધર્મ કર્યો એના પ્રતાપે દુઃખ મળ્યું. આપણા કરતા તો પેલો નાગકેતુનો પૂર્વ ભવમાં હતો ને, એની શ્રદ્ધા દ્રઢ હતી. જૈન ધર્મ કુળથી પામેલો નતો, કેવો નાનો બાળક હતો, પણ એના કલ્યાણ મિત્ર ઉપર એને વિશ્વાસ હતો ને કલ્યાણ મિત્રએ જ્યારે એને કીધું ને, એક વાત કહું વચ્ચે, તમારા ઉપર પ્રેમ છે ને એટલે કહું છું, જીવનમાં એક કલ્યાણ મિત્ર અવશ્ય રાખજો. એક કલ્યાણ મિત્ર એવો રાખજો તમને ખોટા રસ્તે જતા અટકાવે, તમને સાચા રસ્તે લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. આવો એક કલ્યાણ મિત્ર ક્યાંક ખોટું કરતા હોય તો એક તમાચો ઠોકી દે એવો કલ્યાણ મિત્ર જોઈએ. તમારી પાછળ નહીં, તમારી મોઢે તમને સાચી વાત કહી શકે, તું આ ખોટું કરી રહ્યો છે, આ બરાબર નથી, આ ખોટું છે, આવું કહી શકે તો એક રાખજો. માત્ર વાહવા કરનારા નહીં રાખતા. તમે હેરાન થઈ જશો, તમે દુઃખી થઈશું. આજના મોટા ભાગના લોકોને પોતાની વાહવા કરનાર મળે, અને મળે છે એટલું નહીં, એને એ ગમે છે. પણ એ કલ્યાણ મિત્ર એવો હોવો જોઈએ કે ખાનગીમાં ચૂંટીઓ ભરે, મારે જાહેરમાં ના કરે પણ ચૂંટીઓ ભરે. આ શું કરે છે, ઉભો રહી જા. પછી એ કલ્યાણ મિત્ર ગુરુ પણ હોઈ શકે છે, એ કલ્યાણ મિત્ર સંસારી પણ હોઈ શકે છે. કલ્યાણ મિત્ર નાની ઉંમરનો પણ હોઈ શકે છે ને મોટી ઉંમરનો પણ હોઈ શકે છે. પણ જીવનમાં આવો એક રાગ છો. જો જીવન સારું જીવવું છે તો એ કલ્યાણ મિત્ર એને સમજાવ્યું કે તે પૂર્વમાં ધર્મ નથી કર્યો માટે તને આ દુઃખ છે. તે ક્ષણથી એના વિચારો બદલાઈ ગયા. એને વ્યાખ્યાન સાંભળવું નથી પડ્યું, માત્ર એક વાક્ય કલ્યાણ મિત્રએ કહ્યું ને ઉતરી ગયું. અને તે ક્ષણથી જ્યારે દુઃખો આવ્યા
આપણને દુઃખો આવે ત્યારે ત્યારે શું યાદ આવે? જીવનમાં દુઃખ આવે ત્યારે ત્યારે દુઃખ આપનાર તરફ આપણી આંગળી ચિંધાય કે આણે દુઃખ આપ્યું, આણે દુઃખ આપ્યું, આણે દુઃખ આપ્યું, આ આવો છે, આ આવો છે, આ આવો છે. જ્ઞાનીઓ કે છે કે દુઃખ આવે ત્યારે જાત તરફ આંગળી જાય. આ દુઃખ મેં ઊભું કર્યું છે. આ દુઃખ ઊભું કરનાર હું છું, મારા સિવાય કોઈ નથી. મેં પૂર્વમાં અધર્મ કર્યો છે માટે જ આ દુઃખ આવ્યું છે. મેં પૂર્વમાં પાપ કર્યું છે માટે જ પાપના ફળ સ્વરૂપે આ દુઃખ આવ્યું છે. હવે મારે અધર્મ કરવો નથી, હવે મારે પાપ કરવું નથી. હવે ધર્મ કરીશું ધાઈ રે. હવે દોડીને ધર્મ કરીશું, પુરુષાર્થપૂર્વક કરીશું, પ્રમાદ કર્યા વિના કરીશું. આ પ્રમાદ છે ને બહુ મોટો શત્રુ છે, બહુ મોટો શત્રુ છે. ધર્મની વાત આવે ત્યાં પ્રમાદ આવી જાય છે આપણને. અને સંસારની વાતમાં પ્રમાદ ક્યાંય ભાગી જાય છે આપણો. કોઈ પ્રમાદ નડતો નથી ને અહીંયા જ કેમ નડે છે? આ ધર્મથી સુખ છે અને અધર્મથી પાપ છે. દુઃખ રૂવે, દુઃખ ફલે ને દુઃખાનું બંધે. ત્રીજું એના કરતા વિશેષ છે એનો અનુબંધ પરંપરા. આ સંસાર તો દુઃખરૂપ છે, પણ અહીંયા જે કંઈ તમે કર્મ બાંધો છો એ અનેક ભવો સુધી એ કર્મ ભોગવવા પડે. એ કર્મનો વિપાક કેટલા ભવો સુધી. પરમાત્માએ પૂર્વના ત્રીજા ભવની અંદર નીચે ગોત્ર કર્મ બાંધ્યું. સમજી લો આ કેટલા ભવ સુધી ભોગવાયા એના માટેનું દ્રષ્ટાંત છે. છેક 27માં ભવ સુધી ભોગવવાનું ચાલુ રહ્યું. દરેક ભવમાં ભોગવતા ભોગવતા પાછું સીધું અહીંથી અહીં ઉદયમાં આવ્યું એવું નથી. અહીંયા બધે પેલું પેલું બોલ હોય ને આમ ટપ્પી પડતા 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 આમ જાય ને, પેલો અહીંથી અહીં સીધો ગયો એ અલગ, અને આમ 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 થતા 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 ગયો. દરેક ભવમાં બ્રાહ્મણના ભવો કરતા 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 છતાં બાકી રહ્યું કે છેલ્લે 27ના ભવમાં પણ એ 82 દિવસ એ બ્રાહ્મણ કુળમાં રહેવું પડ્યું. એક બાંધેલું કર્મ કેવી પરંપરા ઊભી કરે છે. માટે જ્ઞાનીઓ કે છે બંધ સમય ચિત્ત ચેતી ઉદયશ્યો સંતા. આવા બધા વાક્યો છે ને ઘરમાં દિવાલ ઉપર લખી રાખવા, ટેબલ ઉપર લખી રાખવા જેવા છે. તમારી સામે સતત આવ્યા કરે આવા વાક્યો. આ ઉપાશ્રયની અંદર પણ આવા વાક્યો લખેલા હોવા જોઈએ. કીર્તિભાઈ, હા, આ ભલે તકતી લગાવી, એની નીચે એક સરસ મજાનું વાક્ય હોય, મોટું સુંદર મજાનું. બંધ સમય ચિત્ત ચેતી ઉદયશ્યો સંતા. હે જીવ, કર્મ બાંધતી વખતે તું ચેતી જા. કર્મનો ઉદય આવે ત્યારે દુઃખ લગાડીને શું કરવાનું છે? તે દેવું કર્યું તારે તારે વિચાર કરવો જોઈએ. હવે દેવું ભરપાઈ કરવાનું આવ્યું ત્યારે તું સામાને ગાળો આપે છે. એ તો તારો ઉપકારી છે. એણે તને તે વખતે પૈસા આપ્યા, તને મદદરૂપ થયો. એ ઉપકારી છે, એનો ઉપકાર માન. અને ઉપકાર નથી માનતો તો કઈ નહીં, પણ એને ગાળો તો ના આપ. આપણે એવું કામ કરી રહ્યા છે કે 5 વર્ષ પહેલા એને પૈસા આપ્યા એ ભૂલી જઈએ છે, અને 5 વર્ષ પછી પેલો લેવા આવે છે ને ત્યારે એને ધક્કા મારીને કાઢી મૂકીએ છીએ. બાંધ્યા ત્યારે હસતા હસતા બાંધ્યા, અને ભોગવવાના આવે છે ત્યારે રડવા બેસીએ છીએ. હસતા હસતા ભોગવી લે છે. દુઃખ ફલે દુઃખાણું બંધે. એનો અનુબંધ પણ દુઃખરૂપ છે. આવો આ સંસાર, આવો આ રોગ છે, આત્માનો રોગ છે. આ રોગ આપણને ભયંકર લાગવો જોઈએ. આ રોગ કેન્સર અને કોરોના કરતા પણ આપણને ભયંકર લાગવો જોઈએ. આ રોગ મારે દૂર કરવો છે એવી ઈચ્છા થવી જોઈએ. અને જ્ઞાનીઓ કહે છે કે આ રોગ દૂર થઈ શકે એવો છે. સૌથી મોટી આશ્વાસનની વાત આપણી માટે આ છે કે ગમે તેવો ભયંકર રોગ છે છતાં એ રોગ દૂર કરી શકાય એવો છે. આ જ ભવમાં દૂર કરી શકાય એવો છે. હમણાં જ દૂર કરી શકાય એમ છે. અત્યારે જ દૂર કરી શકાય એમ છે. આ આશ્વાસન આપણને મળે એટલે શાંતિ થાય કે હાસ ચલો ભલે રોગ છે પણ રોગની દવા છે.
રોગના ડોક્ટર છે અને રોગની દવા છે. જ્ઞાની ભગવંતો આ જ વાત આપણને કહે છે અને આ જ એમનો મોટામાં મોટો ઉપકાર છે. ખાલી રોગ બતાવીને અટકી નથી ગયા, રોગનો ઉપાય પણ બતાવ્યો છે. ગમે એટલું કાલકૂટ ઝેર છે, કાલકૂટ ઝેર છે, પણ એનો ઉપાય છે આપણી પાસે. આ વીટી, આ ચૂસીલોને કાલકૂટ ઝેરનું પણ મારણ થઈ જાય, એની પાસે વીટી છે, આપણી પાસે છે. આપણી હાથ વગી છે વસ્તુ, એ ઔષધિ આપણી પાસે જ છે. માત્ર એ ઔષધિનો આપણે ઉપયોગ આટલું જ કરવાનું છે, આટલું જ. મરવા માટે નહીં, જીવવા માટે કરવાનું છે. આ જીવન બચાવવા માટે કરવાનું છે. યસ્સણમ ઉચ્છિત્ય. આ સંસાર દુઃખરૂપ, દુઃખ ફલક, દુઃખાનુબંધક સંસાર, એનો વિચ્છેદ થઈ શકે છે, એનો ઉચ્છેદ થઈ શકે છે, એનો નાશ થઈ શકે છે. કેવી રીતે થઈ શકે, કોના દ્વારા થઈ શકે, આ ઉપાય હવે અહીંયા હરિભદ્ર સૂરી મહારાજ પંચસૂત્રના માધ્યમથી બતાવી રહ્યા છે. આપણે પણ આ ઔષધ જાણવી છે, આ દવાને જાણવી છે. આ ઔષધ જાણ્યા પછી હા, ઔષધ લેતા કેટલી વાર લાગે? આમ ફટ દઈને લઈ લેવાનું. રોગ જેટલો ભયંકર લાગશે, અત્યારે છે ને આ 24 કલાક તમને આપું છું ને, આ રોગની ભયંકરતાની વિચારણા માટે આપું છું. તમે આ રોગની ભયંકરતાનો જેટલો વિચાર કરશો, તમારી તીવ્રતા વધશે અને આવતીકાલે એ જાણવાની જિજ્ઞાસા ઊભી થશે કે આ રોગની દવા શું છે, મને આપો, મને જલ્દી વેક્સિન આપી દો, મને જલ્દી વેક્સિન આપી દો. મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે જીવવું છે, મારે બચવું છે, મારે આ રોગથી મુક્ત થવું છે. ને રોગથી મુક્ત થવા માટેનો ઉપાય આપણા ઉપર ઉપકાર કરીને આપણને જ્ઞાની ભગવંતો બતાવે છે. આ રોગનો શું ઉપાય છે, કેવા પ્રકારનો ઉપાય છે. ભગવાનનું વચન મહારાજ ભગવાનને વિચાર આપી ગયા, વિચાર દેશીને ગયા, ગૌતમને પ્રશસ્ત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સંસારનો ભગવાન સાધુજી ભગવાન સાધારી ભાઈ તથા બહેનો સાહેબજી આપણને ચોમાસી ચૌદસની હા પાડી છે અને ચોમાસી ચૌદસ કરાવવાના છે. સાથે સાથે આપણે સાહેબને અહીંયા આગળ માસ્ક ખર્ચની વિનંતી કરેલ છે.